મારું ઘુમા કોઈ અહીંયા ખોલો ને ખોલો હું ફસાઈ ગયો હું કોઈ સા ત્યાં ખોલો એ ફસાઈ ગયો હું કોઈ હા ખોલો ને ખોલો હું ફસાઈ ગયો હું ખોલો ને કોઈ સા ખોલો હે ભગવાન તઈ દાડે ખાધી પીધું નહીં અને ફસાઈ જવું હવે યાર તો આવી જાય પણ નીકળો ચાલ ને કોઈ આવશે ને કોઈ ખોલા હા કન્ના કે વેલો જા વેલો જો વેલો છે ને તો મતલબ ખરી વેલો આવીને લ્યો 3 કલાક થયા પણ હજુ કોઈ પેસેન્જર દેખાતું નહીં હાલ ભાઈ પૈસા જ નહીં કોઈ જોડે કઈ બહાર નહીં હા પબ્લિક એ સવારનો આ વેલો બપોર પડવે પણ હજુ પેસેન્જર નહીં દેખાય કન્ના કે કરો ધંધા નહીં કરતા ને પણ રોડ ઉપર ધંધા તો હોવા જોઈએ ને ધંધો જ ના શું ધંધો કરવાનો એમને તો ખાલી કે આવું જ છે ને પણ ધંધો મળવો જોઈએ ને એમને બસ ખાલી બોલવું જ છે ને લાવો પૈસા એ ધંધો કરાવવા જ ખબર પડે લાઈન તાને હવે આગળ જા દે ને છોડો બપોર ચડે આગળ જો તો થોડીક બોની તો થાય તો કદી પેસી નતો આવો કંટાળી તો અહીં આવો અહીંયા 3 કલાક ના બગડે તો સારું હોય કંટાળી પાછો ઘેર જો પણ ઘરના તો એવું લાગશે કે ભટકાઈ ના કશું મળ્યું નહીં અને ધંધા તો હોવા જોઈએ ને સવારનો આવે પણ એક પેસેન્જર નહીં મળ્યું ગેસ ના નહીં ગેસ હવે એક જ પોઈન્ટ ગેસ પૂરા માટે તો કોઈ કરવું પડે ને ન હોય ચાલો અત્યારે હાલ કશું પૈસા તો હા નહીં તો કંતો 3 કલાક બગાડે 1 કલાક પતવા આવ્યો પણ હજુ પેસેન્જરનો કોઈ દેખાવ કંઈ લાગતું નહીં બરું પેલા એના કોઈ પણ ઘર ખર્ચો જ નહીં હારો તોય સારું તો મારો ઘરનો રોટલી થાય ધંધા કે કરો બહાર જા બોલો તમને ભાઈ ભાઈ આ શું જો સવારનો આવ્યો પણ હજુ જ એક પેસેન્જર તો ભાડું મળ્યું નહીં તે પેસેન્જર મળે તો ભાડું ના મળે તો ગમે તે બરોબર આ તમે હપ્તે રિક્ષા લીધી 3 હપ્તા ચડ્યા આપણે શું કરવાનું છે તમારે વાત તમારી સાચી પણ અત્યારે તો પૈસા જ નહીં શું કરવાનું મારો શું કરવાનું કે હેડો તમારે હેડો બહુ કર્યો કયો ભાઈ સવારનો આવીને ગયા પણ હજુ ભાડાના કશું આવ્યું નહીં તોય કલાક બેહીને આવે ને વહીએ પાછો કલાક ખાવાનું તમારે જેમ લેવાની હોય રિક્ષા આ બધું લેવાનું હોય તારા ભાઈ બાપા કરવાના અત્યારે અમારે દોડવાનું તમારે પાછળ તારા ઘરે જઈને આવ્યો રિક્ષા સ્ટેન્ડે જઈને આવ્યો પણ તું ચોય ના મળ્યો આ તો અહીંથી નીકળ્યો અને અચાનક મારે તારી નજર પડતી વાત તમારી સાચી ચોકન હું કલાક જેવું બેસી ના પણ એ ગાડી પર બેસીને ના મળે એ ગાડી આવ્યો તમ તો 1-2 દાડા રહી જાવ હું તમને કરી આપું 1-2 દાડા 1-2 દાડા લે તું ભાઈ ભરી દેજે હપ્તા બરોબર નકર 2 દિવસમાં રિક્ષા ખેંચી જાય ના એવું ના કરતા અમારે રોજી રોટી તમે આ લઈ જાવ અમે તમને પેલી ઘરમાં ઘર ચલાવવાનું અત્યારે તો અમે બધું આ તો તમે વોણા કાઢવાના બધા ના એ તો હું તમને 2 દાડા કર્યા પછી મને ટાઈમ આપો ખાલી 2 દાડાનો સારું હેડો 2 દાડાનો ટાઈમ આલું છું ભટકાય હવે ધંધા રહ્યા નહીં 1-2 દાડા રિક્ષાનો હપ્તો ભરવાનો હવે રિક્ષાનો હપ્તો નહીં ભરું તો મારા રિક્ષા ખેંચી જાય રિક્ષા જતી રહે મારી તો મારો હવે ઘરનો ને ઘાટનો હવે હું શું કરે લાલિયા હું વફણ કરું એકલો એટલે જો ને યાર હવે ધંધા રહ્યા નહીં અને રિક્ષાના હપ્તા ચડતા જાય હવે 1-2 દાડા હું એ રિક્ષાના હપ્તા નહીં ભરતો મારે તો રિક્ષા લઈ જાય પછી રિક્ષા તો હું તો ઘરનો ને ઘાટનો નહીં રહું પણ હરખે ધંધા કરતા હોય તો આ વારો આવે વાત તમારી સાચી હરખે ધંધા કરતા હોય તો પણ ધંધા તો હોવા જોઈએ ને જવાનો આવ્યો વહેલો બોલો અરે એ ધંધો તો બર્યો પણ તારા ધંધા બધા આવરા છે આખું ગોમ દોણ છે
એટલે તમે આખા ગામ કરે બધા વ્યમમાં આવી ગયા યાર બધાની વાતોમાં. એમાં નહીં, અમે જોયેલો છે તને. ચોય નહીં યાર. લોકોના રવાડે ચડી ચડીને ખાલી ખોટી દશા તમે પોતે જ લાયા છો. અરે ચોય દશા નહીં લાયા યાર તમે ચમ આમ લોકોની વાતોમાં આવી જાઓ. લે ગામમાં કેટલાય વાતો કરે છે. પેલો કે મારા પૈસા લેવાના છે, પેલો શંભુને કહેતો તો કે મારે પૈસા લેવાના છે. અરે એ તો લેવાના કે એ તો બધા એમને લેવા એટલે બધું તો ભરાવે જ ને. કશું કોઈ ખોટું ના બોલો. અમાર જોડે તો કોઈ માંગતું નહીં. વાત તમારી સાચી યાર પણ શું કરું મારે હવે ઘરનું બધું ચલાવવાનું બધું નહીં કરવાનું. રિક્ષામાં ધંધા રહ્યા નહીં હવે રિક્ષા નામે આપણે મારું કોક કરીને તો ઘરનું પૂરું કરવું પડે ને. તમે દારૂના રવાડે ચડ્યા છો લોકોના વાદે. પછી દારૂ બહુ તો બહુ યાર દાડાના કેટલા વપરાય તમે શું કહો. એટલે જેટલા વપરાય એટલે પણ આપણે પીએ જ નહીં તો એટલા બચે નહીં. વાત તમારી સાચી પણ હવે શું કરીએ હવે પહેરી જાય તો. અને દારૂ પીને સાધન ચલાવાય નહીં તાન. વાત સાચી તમે દારૂ પીને સાધન તો નહીં ચલાવતો યાર આ તો તમે બધા ભરાવે છે. એટલે કોઈ ભરાવતું નહીં, અમે તો જોઈએ છીએ એટલે. બોલો બીજું શું ચાલો. ચાલ આ શંભુજીની વાડીએ જતો ઓટો મારી પાછો આવ્યો. શંભુજી હતા નહીં. શંભુજી મારું કઈ પૂછતા હતા એમને આપવાના મારતો હતા જ નહીં શંભુજી. પા કેતા મોર કહેતા હતા એ રે કે કેતા મારા લાલ્યા જોડે પૈસા લેવાના બાકી છે. એટલે આપી દે યાર પણ અત્યારે છ નહીં ને એટલે. અને મોર પેલો હપ્તા વાળો તને ખોરતો આવ્યો તો એમ આવીને જો મળીને જો ફાઇનાન્સ વાળો એને કીધું કે ભાઈ 2 દાડામાં કર્યા છે ને રિક્ષા લઈ જાય. હરખે ધંધા કરતા હોય તો આ દશા આવે તમારી. શું કરીએ યાર હવાનો કે હજુ એક ભાડું નહીં મારે 3 કલાક તો બેહાડે હવાઈ ગાડી બેહી રહ્યો તો હજુ રાહત જોવું. અને આજનું થોડું હાટું છે. હા તમારે હાથે આજનું હાટું નહીં પણ શું કરીએ કયો હવા તમે કઈ જઈને બેહું. અલ્યા પણ આવામ બેહી રહ્યા કરતે કોઈક બસ સ્ટેન્ડે કે રેલવે સ્ટેશને એવામ જઈને બેસતા હોય તો કોઈક ધંધા થાય. આવા રોડ ઉપર શું ધંધા થવાના કયો. હા તમારી સાચી યાર પણ શું કરીએ કે એ જઈને બે તો એ બેહી રહેવાનું જ થાય. અમાર તો બધી વાતે કરમમાં કાગડા જ છે. પણ તમે પેલા ધંધા એવા કર્યા પછી કરમમાં કાગડા જ હોય ને. ધંધા એવા કરે એટલે તમે જે વાત કરો જેમ અમે તો લોકોનું લઈ લીધું એવું કરો. એટલે લઈ નહીં લીધું પણ દારૂના રવાડે તો ચડ્યા તા ને. સારું હવે તમે મને કોક પૈસાનું સેટિંગ થાય તો કરી આપો ને યાર. મારા જોડે તો જો અત્યારે હાલમાં કોઈ સેટિંગ છે નહીં. તો કે મારે તો એવા ને જો ઘરે ગીરવી પડી ને હવે 1-2 દાડામાં રિક્ષા જતી રહે. તમે હરખો પેલા ધંધો કર્યો હોય તો આ બધા દાડા ના આવત. અને ભગવાન ઉપર ભરોસો રાખો તો બધું હારાવાના થઈ જશે. હવે ભગવાન ઉપર શું ભગવાન બધા ભગવાન ઉપર યાર શું કરશે કે હવે ભગવાન કર્યા પછી મારા કમાવાનું આવત જ નહીં ને. એટલે તો આપણે ભગવાન ઉપર ભરોસો રાખવો પડે. ભગવાન તમને લાઈન ના આલે, તમને રસ્તો બતાવો. રસ્તો બતાવે વાત તમારી સાચી પણ આ બધા ભગવાન ના આશરે રે આવતા ભગવાન કરો તો શું કરે ભગવાન કે તમે દિલથી માનો ને તો બધું તમને રસ્તો ભગવાન બતાવો. તમે કહો અમે ચો ભગવાન ને માનીએ જ છીએ. તમારે દારૂડિયાનું દેવું ઠેકાણું હોય ને કદી મંદિરમાં તો પગ મેલ્યો ના હોય. તમે ભગવાન કરો છો તમે ઊંચા આયા. એટલે ભગવાન પણ અમને રસ્તો બતાવે છે. અમે તમારા ગોળમ તો દુખી નહીં ને. ઘર તો ગીરવી નહીં પડ્યું ને મારું. અમે દુખી નહીં પણ હવે બધા તમારે તો આ રિક્ષા એવો 2 દાડા ઉઠાઈ લેશે હપ્તા વાળા. ના જાય ને એ તો અમે જો ખાલી કરીએ કઈ. એટલે કહીએ છીએ તમે ભગવાન ના મોનો મંદિરે પજે લાગવા તો આવો. કદી જિંદગીમાં આવો છો તમે દર્શન કરવા આવો છો ગામમાં કયો ને. હવે ભગવાન ને માનતા જ નહીં તો શું કરવાનું ભાઈ. ભગવાન નું કઈ બધું ભગવાન થોડું કરે આપડે થોડું કમાવું પડે. આપણે કરીએ પણ રસ્તો તો ભગવાન બતાવો ને. ભગવાન બતાવે તો બતાવવાનો તો બતાવશે. સારું તાન મળજો. બીજું શું કહીએ. તમે જો ને આવું બોલો તમને તાલે સાચું કહીએ એટલે તમને મળશો બરસ. કશું સાચું નહીં બધું ભગવાન વાતે થોડા કઈ ભગવાન આવતા હોય. પટકાઈ ખાઓ ને બરોબર છો. હા જો હેડો ને કરો કરજો. ભગવાન બધું થોડું કઈ ભગવાન ના માથે છોડી દેવાતું હોય. એ બધું આપણે લાયા એ બધું કમે ભગવાન ને કહેવાનું હોય. અલ્યા લાલિયા હવે તો સુધર કહું છું. હવે તો સુધર. મેં શું કર્યું. અલ્યા શું કર્યું નહીં. આ તારા છોકરો તો વિચાર આ પીને હેડ્યો આવું છું. તને ખબર નહીં પડતી. શું ખબર નહીં પડતી. તમે કેટલા પૈસા છે એમ કયો ને. પૈસાની વાત નહીં કરતો. આ હપ્તા વાળા બપ્તા વાળા ઘેર આવે છે. એ તો હું બધા આપી દે કોઈને બાકી નહીં. પૈસા ભાઈ મને ખબર છે કોને આપવાના છે. અલ્યા તને હવે મારે તને સમજાવો. ચમ શું મને સમજાવશો. તમે મને સમજાવશો. આ તારા છોકરો તો વિચાર કીધો
હવે છોકરાનું કઈ નહીં વિચાર, તમે પૈસા જોઈએ એમ કયો ને. માર તો કશું નહીં જોયું, તું પૈસા તો પૈસા લ્યા. પૈસા 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 કરો, આપી દઉં તમારે પૈસા. સુધરવાનું કીધું ને તો સુધરી જવાનું. નહીં સુધરું. મરતા અંધા. કોને વાંખી દીધું? ભરણ કે લે આખું ખાયું. પ્રભુ ફસાઈ ગયો. કોક આવશે તો મને ભાઈ જાય તો ચોર ચોર કરી નાખશે. ભરાઈ ગયો. બાપા મારા પપ્પા ચમ 3 દાડા નહીં આયા, તમે કોક કીધું હો? ના બેટા શાંતિ રાખો. કહું તારો બાપ છે અને મારો દીકરો છે, મને ચિંતા થાય છે. હો હું કીધું હું જઉં છું અત્યારે પોલીસ સ્ટેશન અને તપાસ કરીને આવું તું. ચિંતા ના કરતો બેટા. હો દારૂના રવાડે ચડ્યો છે. હવે શું કરું? આ 3 દાડાથી તપાસ કરું પણ કઈ મળતો નહીં. મારે તો એના છોકરાને છોકરો ચિંતા કરે છે, મને ચિંતા થાય છે. મારે હવે પોલીસ સ્ટેશન જવું જ પડશે. પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરાવું. વના વગર મારે મેર આવતો નહીં. આ છોકરાઓને મારા હવે ચડી સમજાવો. મારે ચિંતા પેઠી છે બરાબર નહીં. શું કરું? લ્યો ખોલો લે, હું ફસાઈ જાઉં. કાકા મને ખોલો લે. કોઈ હા કોઈ હા નહીં. શું કરું? પોલીસ સ્ટેશન તો જઈને આવ્યો, ફરિયાદ લખાઈને આવ્યો છું. મારે તો મારા લાલિયાની ચિંતા છે અને મારા લાલિયાના છોકરાની ચિંતા છે. હે ભગવાન, જો હોય તો મારો લાલિયો એની રક્ષા કરજે ભગવાન. ભગવાન, હવે તો 3 દાડા થયા ખાધે કે પીધે, હજુ પોણી નહીં પીધું. હવે તો માફ કર ભગવાન, કદી આવું નહીં કરું. 2 હાથ જોડું ભગવાન, હવે તો મને માફ કર. લે કાળો મને એ ભરાઈ જાઉં. કાળો કોઈ હા બોલો કે હું ભરાઈ જાઉં ગાડી. એ ભગવાન, હવે તો મને મારા બધા ગુના માફ કર ને હવે બધા ધંધા છોડી દે. કશું નહીં કરું હવે. કાળો મને કોઈ કાઢો, કોઈ ભરાઈ ગયો. મને કાઢો. 3 દાડે ખાધે નહીં પીધે નહીં, કહો મને કાઢો લે. કાઢો ન કહે નહીં મરી જાય હું. ઓ ભાઈ મને બહાર કાઢો ને. ઓય તમ ભાઈ મય પેઠ્યા છો? અરે ભાઈ હું ફસાઈ ગયો, ગાડી બહાર કાઢો ને મને. એલા તમ ફસાઈ ગયો છું? અરે આ તો ફસાઈ ગયો હું. નિમ ના ફસાવું. અરે ભાઈ બહાર કાઢો ને, 3 દાડે ફસાઈ ગયો હું. સાચું બોલ. અરે ભાઈ ફસાઈ ગયો હું યાર. ફસાયેલો રહેતા જ ઓ નહીં. ભાઈ ચોરી કરવા આવ્યો તો હું અહીંયા. સાચું બોલ્યો ને. લે મેં ચોરી કરવા આવ્યો ને ફસાઈ ગયો તો ને. એમ ચમ ન ફસાઈ ગયો તું? અરે મારા થોડાક પૈસાના ડખા ચાલે એટલે ચોરી કરવા આવ્યો તો. આ દરવાજો મતે વખાઈ ગયો. આ તને હું આવું. ના ભાઈ ના જશો. અલે આવું હું, તું શાંતિ રાખ.
જલ્દી આવો ભાઈ, 3 દિવસ ખાધે ને પીધે ને ફસાઈ જાઉં. લાલા હા, લે પાણી પી. હા. પીવું આ બીજું? ના. બહાર કાઢો મને. બા આગળ હે બાર કાઢું તો ને. હા, તમે આયા ને ભગવાન આયા, બોલો. 3 દાડે ભૂષણ તરસો હતો મય મય તો આ હેર અને તું એવું કરતો તો ચોરી કરવા આવ્યો તો. એમ તારા હું એવી તકલીફ પડી તારે ચોરી કરવી અરે પડી? આગળ તો હેડો, હું તમને હેડતા હેડતા આખી કહાની કહું મારી. અલ્યા હું તારી બધી કહાની જાણું છું. લાલા તારી જિંદગીમાં પેલા તું કેટલો ખુશ હતો તને ખબર હે? હા, થોડો થોડો યાદ આવે. આ જ્યાંથી તારી બાયડી જઈ ને ત્યાંથી તું અવરા રસ્તે પહેરી ગયો હા, એક જૂની કેસેટ હતી. અને તે તાર બાપનું ના વિચાર્યું કે તાર છોકરાનું ના વિચાર્યું. હા, મારો જયા પછી તો આ બધું આવું હાલત થઈ ગઈ. એ તાર બહેરા તે ના જવા દીધું હોત ને તો તું આ રસ્તે ના આવત. હા. આને મને કોક ટૂંકો પાડે હું જઉં. અરે બાબુ ઉભા તો રહો, બાબુ. અરે બાબુ ઉભા રહો. એટલે મને સાચી સલાહ આવી અમને. મારા બધું હવે છોડી દેવું પડે ધંધામાં બધું. મારા બાપાનું મારા છોકરાનું વિચારવું પડે. અને મને આટલી બધી સારી સલાહ આપી કોણ હતો? હું તો નામ પૂછવાની ભૂલી ગયો. મને કેવું પડે તો પૂછ્યું તો હાર કોણ હતું મને ખબર નહીં. આ નક્કી આ ભગવાન હશે. ગમે તો 100 રૂપિયા આવીને આપણી મદદ કરી જાય. જય દ્વારકા.